નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ નંબર 2 દિલ્હી સલ્તનતનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં પ્રથમ જોડાયા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ધોરણ 3 થી ધોરણ 12 સુધીના સ્વાધ્યાય સોલ્યુશન અને મહત્ત્વના વિડીયોઝ અહીં મૂકવામાં આવે છે। તો ચાલો સ્વાધ્યાય સોલ્યુશન આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, દિલ્હી સલ્તનતના ચેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે ડી, ઇલ્તુત્મિશ। પ્રશ્ન નંબર 2, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો જવાબ છે એ, રઝિયા સુલતાન। પ્રશ્ન નંબર 3, દિલ્હીના કયા શાસકની યોજના તરગી યોજના તરીકે ઓળખાય છે? તો જવાબ છે સી, મુહમ્મદ તુગલક। પ્રશ્ન નંબર 4, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે બી, હરિહર રાય અને બુક્કા રાય। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન 1, ઢાઈ દિન કા ઝોપડા અજમેર શહેરમાં આવેલ છે? તો જવાબ આવશે અજમેર। બીજાની અંદર આવશે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાનો કેન્દ્રમાં સુલતાન હતો? તો તેનો જવાબ છે સુલતાન। ત્રીજાની અંદર આવશે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો? તો જવાબ છે ઇબ્રાહિમ લોદી। ચોથો છે શ્રીનગરને અલાઉદ્દીન ખિલજીએ વસાવેલું હતું? જવાબ છે અલાઉદ્દીન ખિલજી। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો। તો પહેલું છે કુતુબ મિનાર ક્યાં આવેલ છે? તો જવાબ છે દિલ્હી। પ્રશ્ન નંબર 2, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ છે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે। પ્રશ્ન નંબર 3, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? જવાબ છે અલાઉદ્દીન ખિલજી। પ્રશ્ન નંબર 4, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે જફર ખાને। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? જવાબ છે તુગલક સમયગાળા દરમિયાન તુગલાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહબાદ, જહાંપનાહ વગેરે શહેરો દિલ્હીની આસપાસ વસાવવામાં આવ્યા। પ્રશ્ન નંબર 2, સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો। તો સલ્તનતના સમયમાં દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું। કુતુબુદ્દીન ઐબકે સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું। કુતુબ મિનાર પણ આ સમયગાળામાં બાંધવામાં આવેલ હતો। પ્રશ્ન નંબર 3, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો। તો જવાબ છે તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો। એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું। તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા। કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થતા છતાં તેમણે વહીવટી તંત્રની ઉપેક્ષા ન કરી। તેમણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો। વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું। કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા। તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા। તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખાયા હતા। મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।